લીંબડી અમદાવાદ હાઈવે વચ્ચે આવેલ ઝાંખાનના પાટિયા નજીક લક્ઝરી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો મળેલી માહિતી મુજબ પોરબંદરથી એમપી તરફ જઈ રહ્યા હતા, ત્યારે લક્ઝરી ચાલક જે નશામાં હતા કે નહીં તે તો કારણ હજી અકબંધ છે, કારણ ત્યારે ગાડીના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં નાના મોટા બાળકોથી લઈ યુવાનો સુધી 30 ઉપરાંત લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। તેને તાત્કાલિક લીંબડી 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે 4 થી 5 108 દ્વારા આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આજ એમ્બ્યુલન્સ દ્વારા એટલે કે 108 દ્વારા સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતની જાણ ડીવાયએસપી ને થતા ડીવાયએસપી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। ત્યારે હાલ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। कहाँ से आ रहे थे? पोरबंदर से जा कहाँ रहे थे? बड़वानी बड़वानी जा रहे थे। और बड़वानी कहाँ पड़ता है? एमपी। एमपी में। अच्छा, तो क्या हुआ? गाड़ी पलटी खाई गई, पलटी खा गई थी तो ड्राइवर दारू पी रखी क्या नहीं पी रखी, पर उन्हें गाड़ी घुड़की मार दी, पलटी खा गई।